નવસારીમાં તાજેતરમાં આવેલા વાવાઝોડાએ સર્જેલી તબાહી બાદ હવે સહાયના મુદ્દે રાજકારણ ગરમાયું છે। ખાસ કરીને ચીખલીમાં વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા સહાયની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શનમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો સામસામે આવી જતા તાલુકા પંચાયત કચેરીનું વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું। વાસંદા બાદ કોંગ્રેસે ચીખલીમાં રેલીનું આયોજન કર્યું હતું। કોંગ્રેસના નેતાઓએ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા કે વાવાઝોડાને આટલો સમય વીતી ગયો હોવા છતાં ખેડૂતો અને અસરગ્રસ્ત લોકોને યોગ્ય સહાય મળી નથી। કોંગ્રેસના કાર્યકરો રેલી લઈને તાલુકા પંચાયત સુધી કૂચ કરીને પહોંચ્યા હતા અને ટીડીઓને આવેદનપત્ર આપ્યું હતું, પરંતુ કોંગ્રેસના વિરોધ સામે ભાજપના કાર્યકરો પણ તાત્કાલિક તાલુકા પંચાયત પર એકઠા થયા હતા। ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના વિરોધને ખોટો ગણાવ્યો અને રાજકીય લાભ લેવાનો આક્ષેપ કરતા વાતાવરણ એકદમ ગરમાયું હતું। સ્થિતિ તણાવપૂર્ણ બને તે પહેલા સ્થાનિક ધારાસભ્ય નરેશ પટેલ તાલુકા પંચાયત પર પહોંચ્યા અને ભાજપના કાર્યકરોને સમજાવીને તેમને પરત મોકલ્યા હતા। ભાજપના કાર્યકરો પરત ગયા બાદ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ તાલુકા પંચાયત પહોંચ્યા હતા। તેમણે તીવ્ર આક્ષેપો સાથે દરેક વાવાઝોડા પીડિત પરિવારને 5 લાખ રૂપિયાની સહાય મુખ્યમંત્રી તરફથી જાહેર થાય તેવી માંગ સાથે ટીડીઓને આવેદનપત્ર આપ્યું હતું। ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસના આગેવાનોએ સરકાર પર થોડાક પૈસા આપીને વાહી લૂંટવાના ગંભીર આક્ષેપો કર્યા હતા। સરકાર સહાય પહોંચાડવાનો દાવો કરી રહી છે, જ્યારે કોંગ્રેસ આ સહાય અપૂરતી અને અયોગ્ય હોવાના આક્ષેપો સાથે હવે સડક પર ઉતરી આવી છે। સરકાર હંમેશા આ કોઈ ગુજરાત માટે આપત્તિ, આ તો ખૂબ નાનો વિસ્તાર છે। ગુજરાતની અંદર એવી આપત્તિઓ આવી છે, નોમ્સમાં એના દાયરામાં રહીને, દાયરાથી બહાર રહીને પણ માનવતાની ધોરણે પણ સરકારે મદદ કરી છે અને અત્યાર સુધીમાં મોટાભાગે અન્યાય કોઈને કર્યો નથી, મને વિશ્વાસ છે, કારણ કે એ લોકોએ તો આક્ષેપ કરવા છે। આવા સમયે તો પક્ષાપક્ષી આવતી જ નથી। આપત્તિ સમયે તો બધાએ સાથે મળીને લોકોને સહાયભૂત બનવું જોઈએ, એના લીધે આક્ષેપ કરવાનું બંધ કરે અને સાચી વાત હોય તો અધિકારીઓ સાથે તમને પણ તક મળી છે, તમે પણ વાત કરો કેટલાને બાકી છે તો શું કારણ છે અને એની વાત ઉપર કરો। કોઈ એવું તો છે નહીં કે ઉપરવાળા મુખ્યમંત્રી હોય કે પછી મંત્રી હોય કોઈની વાત નહીં સાંભળી શકે। એટલે વાત આક્ષેપ કરવા કરતાં સમયસર લોકોને કેવી રીતે મદદ કરી શકીએ એ દિશામાં આ લોકોએ પણ કામ કરવી જોઈએ। અને અમારા કાર્યકર્તાઓને આજે બી જે દુઃખ થાય છે તે કે રાત દિવસ જ્યારે આપ જુઓ છો, મીડિયા પણ જોઈ છે, બધા લોકો જ્યારે આટલી બધી મહેનત કરતા હોય, લોકોના ઘર વચ્ચે જતા હોય, લોકો વચ્ચે જઈને ઊભા રહેતા હોય અને પછી જ્યારે આક્ષેપો થાય તો સ્વાભાવિક છે કે લોકોને એનું ખોટું લાગતું હોય, પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને મેં કહ્યું છે, આપણે ધૈર્ય રાખવું, હંમેશા આપણે સેવાભાવી લોકો છીએ, આપણી જવાબદારી ખૂબ મોટી હોય છે એ લોકો કરતાં, અને જવાબદારીપૂર્વક આવનારા દિવસોમાં પણ આપણે બધાએ કામ કરવાનું છે। એ રીતે અમે અહીંયાથી બધા કાર્યકર્તાને મેં છૂટા પાડ્યા છે। ગત 27ના રોજ ચક્રવાત વાવાઝોડું ગુજરાતના વાંસદા હોય, ચીખલી હોય, વલસાડ જિલ્લો હોય, મહુવા તાલુકો હોય, ડોલવણ હોય, એ વિશેષ વિસ્તારમાં આવ્યું હતું, જેના કારણે હજારો ઘરોને નુકસાન થયું હતું અને ઘરોને નુકસાન થયું હતું તેના વળતર રૂપે માત્ર સહાયની વાત કરી હતી, કોઈ પેકેજની વાત નહીં કરી હતી। અમારે વિશેષ પેકેજની જરૂર છે, વિશેષ પેકેજ અમને મળશે અને દરેક અસરગ્રસ્તોને પૈસા મળશે ત્યારે એની માંગણી માટે જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં અમે આવ્યા। અમે અમારું આવેદનપત્ર આપ્યું છે। અમારી માંગણી છે કે અમને સહાય નહીં, વિશેષ પેકેજની જરૂર છે।